વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ એની વાત કરવાની છે. આપણું પર્યાવરણ. હવે સૌથી પહેલાં જો આપણું પર્યાવરણ આ ચેપ્ટરની વાત કરીએ તો તમે પર્યાવરણ એટલે શું એવો શબ્દ જાણતા હશો કે પર્યાવરણ કોને કહેવાય. તમે એવું સાંભળ્યું હશે કે આપણા જે દાદા લોકો હોય કે એ લોકો એમ કહેતા હોય કે પહેલાંનું જે વાતાવરણ હતું અથવા પહેલાં જે પર્યાવરણ હતું એ શુદ્ધ હતું. અત્યારે જોઈએ તો અત્યારે બહુ પ્રદૂષણ ફેલાઈ ગયેલું છે, એટલે જોઈએ એવું ચોખ્ખું પર્યાવરણ આપણને જોવા મળતું નથી. તો જો પર્યાવરણની વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહીશું કે સજીવના જીવન અને વિકાસ પર અસર કરતા બાહ્ય પરિબળ અને જે પરિસ્થિતિ છે સજીવના જીવન અને વિકાસ ઉપર અસર કરતી વિકાસ ઉપર અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળ નો સરવાળો એટલે એને આપણે શું કહીશું પર્યાવરણ. સજીવના જીવન અને વિકાસ ઉપર અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળનો સરવાળો એટલે એને આપણે શું કહીએ છીએ પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. તો જીવન ઉપર અસર કરે એવી પરિસ્થિતિ અને એના પરિબળો પર અસર કરે એવી પરિસ્થિતિ એ આપણું શું કહેવાય પર્યાવરણ કહેવાય. પર્યાવરણને શુદ્ધ રાખવું જોઈએ, આવા બધા વાક્યો આપણે જાણતા હોઈએ છીએ, સાંભળ્યા હોય છે અને એના ઉપર ઘણા બધી ડિબેટ થતી હોય છે. તો હવે આ પર્યાવરણમાં કોનો સમાવેશ થાય? તો પર્યાવરણ એ નિવસન તંત્ર દ્વારા બને. શેના દ્વારા બને? નિવસન તંત્ર. જે શબ્દ તમારા માટે નવું છે. નિવસન તંત્ર દ્વારા પર્યાવરણની રચના થાય. તો હવે નિવસન તંત્ર એટલે શું? તો સજીવો અને તેની આસપાસના સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિસર ની આંતરક્રિયાથી રચાતું તંત્ર એટલે નિવસન તંત્ર. હવે એકવાર મનમાં વાક્ય વાંચી જાઓ. સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિસરની આંતરક્રિયાથી રચાતું તંત્ર એટલે નિવસન તંત્ર. તો હવે અહીંયા આપણે જોઈએ સજીવ, બરાબર, અને તેની આસપાસ. તો સજીવમાં આપણે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો આ બધાનો સમાવેશ કરીએ. આ બધા અને આસપાસનો ભૌતિક પરિસર એટલે નિર્જીવ જેટલા હોય એ બધાનું ભેગા મળી જે તંત્ર રચાય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે કે ચોમાસામાં જે પાણી ભરાય જેને આપણે કહીએ છીએ ખાબોચિયું. તો ખાબોચિયાનું નિવસન તંત્ર. આનો મતલબ શું થાય
તો આનો મતલબ એવો થાય કે પાણી, જો ખાબોચિયાના નિવસન તંત્રમાં આપણે કોનો સમાવેશ કરીશું? તો પાણી. એ જે જગ્યા છે એ જગ્યા કે જ્યાં ખાબોચિયું બન્યું છે તે જગ્યા, પાણી અને તેમાં રહેનારા સૂક્ષ્મ જીવો. પછી નાની નાની જીવાત હોઈ શકે, નાની નાની માછલીઓ હોઈ શકે, મચ્છર હોઈ શકે. તો આ બધા ભેગા મળી જે બનાવે એને શું કહેવાય? ખાબોચિયાનું નિવસન તંત્ર. હવે એવી જ રીતના હું વાત કરું રણ પ્રદેશનું નિવસન તંત્ર. તો રણ પ્રદેશનું નિવસન તંત્ર એટલે એમાં તમે હવે કહો તો મને શું આવશે? તો રણ આવે, પહેલું તો રેતી, રણ એટલે જગ્યા. બીજું આવશે ત્યાં રહેનારા પ્રાણીઓ. તો કયા પ્રાણીઓ છે ત્યાં? તો ઊંટ હોઈ શકે, પછી ત્યાંના જે ઉંદર, કાંગારૂ ઉંદર જેને કહેવાય છે એવા ઉંદર હોઈ શકે એ. બરાબર? સારું. ત્યાંની વનસ્પતિ. તો આ બધા ભેગા મળે એટલે શું બને? રણ પ્રદેશનું નિવસન તંત્ર. તો આવી રીતના, તો એનો મતલબ શું થયું? માટી અથવા રેતી થઈ તો એ જગ્યા થઈ, તો એ બધા કેવા કહેવાય? ભૌતિક પરિસર, નિર્જીવ વસ્તુ કહેવાય. અને જે પ્રાણીઓ કે વનસ્પતિની વાત કરીએ શું કહેવાય? સજીવ કહેવાય. તો સજીવ અને તેની આસપાસના ભૌતિક પરિસરની આંતરક્રિયાથી રચાતું તંત્ર એટલે નિવસન તંત્ર. હવે જુઓ, વ્યાખ્યા પરથી તમને ખબર પડે કે નિવસન તંત્ર તેનું બનેલું હોય, એનું બંધારણ. નિવસન તંત્રનું બંધારણ. પહેલી આપણે વ્યાખ્યા જોઈ. હવે આપણે વાત કરીશું નિવસન તંત્રનું બંધારણ. શેનું બનેલું હોય નિવસન તંત્ર? તો બંધારણની વાત કરીએ. અચ્છા, બંધારણની વાત કરીએ એના પહેલા નિવસન તંત્રના પ્રકારની વાત કરીએ. નિવસન તંત્રના પ્રકાર. તો નિવસન તંત્રના બે પ્રકાર છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ. કુદરતીનો મતલબ કે જેના કોઈ માનવની હસ્તક્ષેપ નથી, જ્યારે કૃત્રિમ કે જે માનવે બનાવેલું છે. તો હવે જો કુદરતી જોઈએ તો એમાં પાછા બે પ્રકાર પડે, સ્થલજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થલજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. જો આમાં પહેલો પ્રશ્ન હું અહીંયા તમને પ્રશ્ન લખી દઉં છું, તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. આગળના ચેપ્ટર 6ના મેં તમને પ્રશ્નો મોકલી દીધા છે, એનું તમે જવાબો લખી નોટ તૈયાર કરી દેજો. અને હવે ચેપ્ટર નંબર 15માં પ્રશ્નો હું જોડે જોડે જ આપતી જાઉં છું, એટલે તમે એને જવાબ પણ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા આ જવાબ છે. તો નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. તો પહેલું નિવસન તંત્રના પ્રકારના વ્યાખ્યા આપણે આપી ચૂક્યા. હવે પ્રકાર કુદરતી, કૃત્રિમ. કુદરતીમાં સ્થલજ, જલજ. ચલો હવે સ્થલજ એટલે જમીન ઉપરનું ને, તો જમીન ઉપરનું એટલે કયા કયા ઉદાહરણ આપી શકો તમે? તો રણ પ્રદેશ. રણ માણસ બનાવે છે? ના, એટલે કુદરતીમાં આવશે રણ પ્રદેશનું. તૃણ પ્રદેશ. તૃણ એટલે ઘાસવાળા જંગલો હોય ને એ જંગલોનું નિવસન તંત્ર. તો આ બધા શેમાં આવશે? સ્થલજમાં આવશે. જલજમાં બે ભાગ પડશે, મીઠા પાણીના અને દરિયાઈ. કયા બે ભાગ પડશે? મીઠા પાણીના અને દરિયાઈ.
3 ભાગ પડશે. મીઠા પાણીના નિવસન તંત્ર અને દરિયાઈ નિવસન તંત્ર. ખારા પાણી એને આપણે ખારા પાણીનું લખી દઈએ. ચલો, ખારા પાણીનું નિવસન તંત્ર. મીઠા પાણીનું, ખારા પાણીનું. તો મીઠા પાણીમાં શું આવશે? ઉદાહરણમાં મીઠા પાણીમાં નદી, તળાવ, ઝરણા વગેરે. જ્યારે અહીંયા ઉદાહરણમાં શું આવશે? દરિયો. સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર કયું? દરિયો. કારણ કે દરિયો સૌથી મોટો વિસ્તાર છે એટલે એનું નિવસન તંત્ર મોટામાં મોટું નિવસન તંત્ર ગણાય. હવે આપણે જોઈએ કૃત્રિમ નિવસન તંત્ર. કૃત્રિમનો મતલબ શું થશે? કે જેને માનવ સર્જિત છે. તો માનવ સર્જિતમાં જો ઉદાહરણ લેવું હોય તો આપણે લઈશું ખેતર. ખેતરમાં જો કેટલાક દરેક જણ એક સરખું જ ઉગાડે છે ના, કેટલાક ઘઉં ઉગાડે, કેટલાક કેરી ઉગાડે છે, કેટલાક ચોખા ઉગાડે છે. તો ખેતર એ માનવ સર્જિત આવશે અથવા કૃત્રિમ નિવસન તંત્ર આવશે. બરાબર. પછી માછલીઘર. માછલીઘર જોયું છે ને, એક્વેરિયમ જેને કહીએ છીએ. ઘણા લોકો પોટમાં નાના નાના ગોળ વચ્ચે તો ખબર છે ને રસ્તા ઉપર પણ એવા વેચાવા બેસતા હતા. નાના પોટ હોય એની અંદર નાની નાની માછલીઓ હોય, જુદા જુદા કલરની, બ્લુ કલરની, એવા જુદા જુદા કલરની, ઓરેન્જ ને બ્લુ ને એવી માછલીઓ. તો માછલીઘર. તો આ બધા જે છે એ કૃત્રિમ અથવા માનવ સર્જિત નિવસન તંત્ર છે. તો નિવસન તંત્રના પ્રકાર બે: કુદરતી, કૃત્રિમ. કુદરતીમાં સ્થલજ, જલજ અને કૃત્રિમમાં આવશે ખેતર. એના ઉદાહરણો લખવાના છે. તો આ શું થયું? નિવસન તંત્રના પ્રકારની વાત થઈ. તો પહેલો પ્રશ્ન આપણે શું જોયો? નિવસન તંત્રની વ્યાખ્યા, તેના પ્રકારો જણાવો. બરાબર. સારું. હવે બીજો પ્રશ્ન લઈએ આપણે. નિવસન તંત્રનું બંધારણ જણાવો. પ્રશ્ન નંબર 2. નિવસન તંત્રનું. પ્રશ્ન નંબર 2. નિવસન તંત્રનું બંધારણ જણાવો. આ પ્રશ્ન નંબર 2 થશે. બરાબર. સારું. તો હવે નિવસન તંત્રનું બંધારણની જો વાત કરીએ આપણે, તો પહેલું એની વ્યાખ્યા યાદ કરીએ. હવે રિવાઇઝ કરીએ વ્યાખ્યા ફરીથી. એના શું કહ્યું હતું આપણે? સજીવો અને તેના ભૌતિક પરિસરની આંતરક્રિયા. તો સજીવો અને ભૌતિક પરિસર એટલે મેં તમને શું કહ્યું? નિર્જીવ. બરાબર. તો એનું મતલબ નિવસન તંત્ર કયા બે ઘટકોનું બનેલું હોય? નિવસન તંત્ર કયા બે ઘટકોનું બનેલું હોય? એક સજીવનું બનેલું હોય. તો સજીવ એટલા માટે શબ્દ વપરાય જૈવિક ઘટકો. કયા ઘટકો? જૈવિક ઘટકો. જ્યારે ભૌતિક પરિસર એટલે અજૈવિક, નિર્જીવ ઘટકો. તો એના માટે આવશે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો થી નિવસન તંત્ર રચાય. બરાબર. સારું. હવે પહેલા અજૈવિક ઘટકોના ઉદાહરણ લઈએ. તો મેં તમને ખાબોચિયાનું ઉદાહરણ આપ્યું ત્યારે આપણે શું કહ્યું હતું? ખાબોચિયા માટે શું જોઈએ? જગ્યા જોઈએ. એટલે એને કહીશું ભૂમિ અથવા જમીન. પછી વરસાદ પડે. બરાબર. એટલે વરસાદ, પવન, ભેજ, તાપમાન, પ્રકાશ.
વરસાદ, પવન, ભેજ, તાપમાન, પ્રકાશ. આ અજૈવિક ઘટકો થયા. બરાબર. સારું, હવે જૈવિક ઘટકો પર આવીએ તો જૈવિક ઘટકોમાં 3 પ્રકારના ઘટકો જોવા મળે. કોઈપણ નિવસન તંત્રની રચના કઈ રીતના થાય? તો જૈવિક અને અજૈવિક ઘટકથી થાય. તો એમાં જે જૈવિક ઘટકો છે એમાં આપણને 3 પ્રકારના ઘટકો જોવા મળે. કયા કયા જૈવિક ઘટકો છે? તો પહેલું આવશે ઉત્પાદકો. પહેલા કયા આવશે? ઉત્પાદકો. બીજા આવશે ઉપભોગી અને ત્રીજા વિઘટકો. તો આ 3 જૈવિક ઘટકો ભેગા મળી નિવસન તંત્રનું બંધારણ કરશે. બરાબર. કયા કયા? ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. હવે ઉત્પાદકો એટલે કોનો સમાવેશ કરશો તમે? બોલો. ચેપ્ટર નંબર 6 માં આપણે ઉત્પાદકો એટલે કોણ? જે લીલી વનસ્પતિ જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. તો એ બધાનો સમાવેશ શેમાં કરીશું? આપણે ઉત્પાદકોમાં કરીએ છીએ. બરાબર. સારું, હવે ઉપભોગી જોઈએ. તો ઉપભોગીમાં પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના 3 ઉપભોગી આવશે. પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના ઉપભોગી. પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના તો તૃણાહારી એટલે કેવા? તો જે શું ખાય છે? માત્ર ઘાસ ખાય છે તેવા. માંસાહારી જે શું ખાય છે? માંસ ખાય છે, અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. પાછું એમાં પણ દ્વિતીય તૃતીય એટલે કે નાના માંસાહારી અને મોટા માંસાહારી. ધારો કે દેડકો તો એ નાના માંસાહારીમાં આવશે, સાપ નાના માંસાહારીમાં આવે, પણ વાઘ તો વાઘ કેવો આવશે? મોટા માંસાહારીમાં આવશે. અને મિશ્રાહારી કે જે શું કરે છે? આ બંનેઓને ખાઈ જાય એવાને આપણે શું કહીએ છીએ? મિશ્રાહારી તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી જેનો સમાવેશ આપણે શેમાં કરીશું? ઉપભોગીમાં કરીએ છીએ. અને છેલ્લા આવશે વિઘટકો કે જે શું કામ કરશે? તો વિઘટકો એ વિઘટન કરશે, તોડવાનું કામ કરશે અને તોડી કોઈ પણ પદાર્થને સરળ સ્વરૂપમાં ફેરવી દેશે. એટલે એને આપણે વિઘટકો તરીકે ઓળખીએ છીએ. જેમ કે બેક્ટેરિયા અને ફૂગ એ શેમાં આવશે? વિઘટકોમાં આવે છે. બેક્ટેરિયા અને ફૂગ. હવે આપણે વિઘટકોનું કામ જોઈએ. પછી આ વાત આપણે જે અત્યારે કરી એમાં પછી આગળ આપણે વાત કરીશું. વિઘટકોનું નિવસન તંત્રમાં વિઘટકોનું કાર્ય અથવા તો વિઘટકોની ભૂમિકા એવો એક પ્રશ્ન આવે છે. બરાબર. તો જો અત્યારે આપણે 2 પ્રશ્ન વાત કરી. નિવસન તંત્રની વ્યાખ્યા અને તેના પ્રકાર, નિવસન તંત્રનું બંધારણની વાત કરી અને હવે આપણે વાત કરીશું વિઘટકોનું કાર્ય અથવા ભૂમિકા. નિવસન તંત્રમાં પ્રશ્ન નંબર 3, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા અથવા તો પ્રશ્ન એવી રીતના પૂછાય કે વિઘટકોને પર્યાવરણના
સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. વિઘટકોને પર્યાવરણના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. બરાબર. વિઘટકો જે છે એને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. સફાઈ કામદાર તરીકે કેમ ઓળખવામાં આવે? કારણ કે શું કામ કરે છે વિઘટકો? વિઘટકો તો કે સફાઈનું કામ કરે છે, માટે એને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. વિઘટકોને શેના તરીકે ઓળખીશું? સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. વિઘટકો સફાઈ કામદાર તરીકે. આવો એક પ્રશ્ન છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતના વિઘટકો સફાઈ કામદાર તરીકે કામ કરશે, અથવા તો વિઘટકોની ભૂમિકા. વિઘટકો શું કરે છે? તો પહેલું તો આપણે શું કહીશું કે નિવસન તંત્રના બંધારણમાં વિઘટકોનો સમાવેશ જૈવિક ઘટકમાં થાય છે. પહેલો મુદ્દો, નિવસન તંત્રના બંધારણમાં વિઘટકોનો સમાવેશ કયા ઘટકમાં થશે? જૈવિક ઘટકોમાં થાય છે. આ પહેલો મુદ્દો લખ્યો આપણે. બરાબર. સારું. હવે વિઘટન એટલે શું, અથવા તો વિઘટકો તરીકે કોણ કામ કરે છે? તો ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકે કામ કરે છે, અથવા તો એના ઉદાહરણ. પહેલો મુદ્દો આપણે શું લખવામાં? તો વિઘટકો શું છે? તો જૈવિક ઘટક તરીકે નિવસન તંત્રમાં એનો સમાવેશ થાય છે. જૈવિક ઘટક તરીકે નિવસન તંત્રમાં વિઘટકો આવેલા છે. જૈવિક ઘટક તરીકે વિઘટકો નિવસન તંત્રનું બંધારણ રચે છે. પછી બીજું ઉદાહરણ તો ફૂગ અને બેક્ટેરિયા. હવે ત્રીજો મુદ્દો જોઈએ તો વિઘટકો શું કામ કરશે? તો વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકનું અકાર્બનિકમાં રૂપાંતરણ કરે છે. જો જટિલ કાર્બનિકનું સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકનું શેમાં રૂપાંતરણ કરે છે? અકાર્બનિકમાં રૂપાંતરણ કરવાનું કામ કોનું છે? વિઘટકોનું છે. જટિલ કાર્બનિક પદાર્થને શેમાં ફેરવે છે? સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકનું અકાર્બનિકમાં રૂપાંતરણ. હું તમને એક ઉદાહરણ આપું કે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ જે છે એ જટિલ કાર્બનિક પદાર્થ છે, જેને વિઘટકો તોડવાનું કામ કરશે. વિઘટકો તોડવાનું કામ કરશે, એટલે કે વિઘટન કરશે, તોડશે. અને સ્ટાર્ચનો જે અણુ છે એ જો આવું ગ્લુકોઝ 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 આવી રીતના આને સ્ટાર્ચ કરશે. આવા 18 હોય ત્યારે સ્ટાર્ચ. બરાબર. આને તોડી એ શેમાં ફેરવશે? સરળ કાર્બનિક અણુમાં ફેરવશે. સરળ કાર્બનિક અણુ એટલે શેમાં ફેરવી દેશે? ગ્લુકોઝ. આવું એક એક છૂટું પાડી દેશે એટલે ગ્લુકોઝ બની ગયું. ગ્લુકોઝનું બંધારણ શું છે તમને ખબર છે? CCH12O6. હવે વિઘટકો શું કરશે? હજી પણ આને તોડશે અને તોડી અકાર્બનિકનો મતલબ આમાંથી કાર્બન, ઓક્સિજન અને
હાઇડ્રોજન છૂટા પાડી દેશે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છૂટા પાડી દીધા તો એને અકાર્બનિક કહેવાય. જો કાર્બન, ઓક્સિજન એ બધું વાતાવરણમાં, હાઇડ્રોજન એ બધું વાતાવરણમાં મોકલી દેશે. તો ધારો કે કોઈ પણ મૃતદેહ હોય છે, એ મૃતદેહ જ્યારે જમીનમાં દાટવામાં આવે તો બેક્ટેરિયા અને ફૂગ એનું શું કરશે? વિઘટન કરશે. વિઘટન કરી એને શેમાં ફેરવી દે છે? તો એને અકાર્બનિકમાં ફેરવી દેશે અને વાતાવરણમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન આવા છૂટું પાડશે. તો એનું મતલબ એ લોકોએ શું કર્યું? તો એ લોકોએ પર્યાવરણ અથવા તો આપણે જે સફાઈ કામદાર તરીકેનું કામ કર્યું. મૃતદેહ છે એને વિઘટન કરી કાઢ્યું અને મૃતદેહ ત્યાં જોવા મળતો નથી. આપણને માત્ર કંકાલ તંત્ર જોવા મળશે. તો ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરી કાઢે છે, માટે એને શું કહેવામાં આવે છે? સફાઈ કામદાર તરીકે આપણે ઓળખીએ છીએ. તો જટિલ કાર્બનિકનું સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકનું અકાર્બનિકમાં રૂપાંતરણ કરે છે. તેમને શેના તરીકે ઓળખીએ છીએ? આપણે વિઘટકો તરીકે ઓળખીએ છીએ. તો વિઘટકોનો ખ્યાલ આવી ગયો તમને લોકોને? બરાબર. તો આપણે આજે આટલા 3 પ્રશ્નોની વાત કરીએ છીએ. આટલે સુધીની વાત કરીશું.